આ વખતે મેં મારી રક્ષાબંધન નથી ઉજવી. તમે સાંભળ્યું હશે, ઇનજસ્ટિસ એનીવેર ઇઝ થ્રેટ ટુ જસ્ટિસ એવરીવેર. મતલબ આ દુનિયામાં ક્યાંય પણ અન્યાય થઈ રહ્યો છે તો એ એક ધમકી છે જ્યાં ન્યાય થઈ રહ્યો છે. કોલકાતાની આરજી મેડિકલ કોલેજમાં જે થયું થોડા દિવસે, જે બહેન સાથે થયું, એની જગ્યાએ કોઈ પણ હોઈ શકે છે. એની જગ્યાએ મારી, તમારી કોઈ પણ બહેન હોઈ શકે છે. એનો મતલબ એની સાથે જે થયું એ આપણી બહેન જ હતી. તમે સેફ નથી અગર ક્યાંય પણ તમે આજુબાજુ એવું જોતા હો કે કોઈકની સાથે કંઈક ખરાબ થઈ રહ્યું છે, એટલી જ સંભાવના છે કે તમારા સાથે પણ એ થઈ શકે છે. આ ઘટના વિશે માહિતી તો બધી ઓનલાઈન ઉપલબ્ધ છે, પણ ટૂંકમાં તમને ખબર ના હોય તો કહું. આરજીકર જે મેડિકલ કોલેજ છે ત્યાં એક છોકરી સાથે બળાત્કાર થયો અને એને મારી નાખવામાં આવી. 8 ઓગસ્ટની વાત છે. આ છોકરી રાત્રે 11 વાગ્યાના મમ્મી પપ્પા સાથે છેલ્લે વાત કરીને ફોન મૂકી દીધો. પછી ડાયરેક્ટ એની બાકીના 2 સ્ટાફ મેમ્બર સાથે સેમિનાર હોલમાં ગઈ અને ત્યાં નીરજ ચોપડાનું જે ચાલતું હતું રમત એ એને જોઈ. બાકીના 2 સ્ટાફ મેમ્બર એ ટીવી જોઈને છૂટા પડ્યા અને જે આપણી બહેન હતી એ ત્યાં જ આગળ જ સૂઈ ગઈ. જે સ્લીપ હોલ છે એ અલગ છે, પણ એ હોલમાં કંઈક મેડિકલ ટેસ્ટ ચાલતા હતા, તો એ કારણથી એ ત્યાં સૂઈ શકતી ન હતી. તેથી એને નક્કી કર્યું કે સેમિનાર હોલમાં જ સૂશે. હવે મેડિકલનો જે આ સ્ટાફ છે એમને 24 કલાક, 36 કલાક અને 72 કલાક સુધીની પણ શિફ્ટ હોય છે. આ શિફ્ટ દરમિયાન એ ત્યાં આગળ આરામ કરી શકે, ત્યાં જ કામ કરવાનું હોય, ઘરે ના જવાનું હોય, ઓન ડ્યુટી રહેવાનું હોય. જ્યારે બી કોલ આવે તરત જ કામ પર જે મેડિકલ રીઝન્સ છે, જે બી એ કામ કરે છે એમાં લાગી જવાનું હોય. હવે લગભગ 2 વાગે એ છોકરી, જે આપણી બહેન, કઝિન સાથે એને વાત કરી અને ફોન ઉપર વાત કરીને ફોન મૂકીને સૂઈ ગઈ. 3 વાગ્યાની આસપાસ જે એક બીજો મેડિકલ સ્ટાફ આવ્યો એની સાથે વાત ડિસ્કસ કરવા માટે કંઈક મેડિકલ. આ ટાઈમ છે છેલ્લે જ્યારે મેડિકલ સ્ટાફવાળાએ એમને જોયા હતા જીવતા. હવે અહીંયાથી આપણે એક હરામી ભાઈની એન્ટ્રી થાય છે, સંજય રોય. આની વાત આપણે છેલ્લે કરીશું. આ ભાઈએ આપણી જે બહેનનું જે પોસ્ટમોર્ટમમાં રિપોર્ટ આવી હતી એ શબ્દ નથી મારી જોડે એ બોલવા માટે, કેમ કે એમાં એ રીતનું લખેલું છે કે મતલબ કોઈ બી માણસની ધ્રુજી ઉઠશે એ વાંચીને જ ખાલી. હું રિપોર્ટ અહીંયા આપી દઉં છું, અગર તમારે પોઝ કરીને વાંચવું હોય તો વાંચી શકો છો. આ બધું થયું પછી સવારે 5 વાગ્યાની આસપાસ એક મેડિકલ સ્ટાફે સેમિનાર હોલમાં ગયો અને જોયું તો એ છોકરીની લાશ ત્યાં આગળ પડી હતી. તરત જ ડૉક્ટર્સની ને બધી ટીમ ત્યાં આગળ ભેગી થઈ ગઈ અને જે હાયર ઓથોરિટી છે એમને ડાયરેક્ટ જે પ્રિન્સિપાલ છે કોલેજના એમને ફોન કર્યો. પ્રિન્સિપલનું નામ છે સંદીપ ઘોષ. હવે આ પ્રિન્સિપાલ શું કરે છે, ડાયરેક્ટ પોલીસને ફોન નથી કરતી. ડાયરેક્ટ તે ઘટના સ્થળ ઉપર જ્યારે એને ફોન આવ્યો ત્યારે 1 કલાક પછી શાંતિથી આવે છે અને ત્યાં આવીને બધું જોવે છે અને પોતાના ઓફિસમાં જઈને શાંતિથી ફોન કરે છે. હવે આ પત્યા પછી જે અસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ છે એ આ છોકરીના મમ્મી પપ્પાને ફોન કરે છે અને કહે છે કે તમારી છોકરીની તબિયત સારી નથી. આ છોકરીના અને પછી ફોન મૂકી દે છે. તો આ છોકરીના મમ્મી પપ્પા ચિંતામાં ફરીથી ફોન કરે છે. ત્યારે એમને જાણવા મળે છે, એ જ જેને ફોન કર્યો હતો એ કહે છે કે તમારી છોકરીએ સુસાઇડ કરી લીધું છે. છોકરીના મમ્મી પપ્પા એ હોસ્પિટલમાં પહોંચે છે અને ત્યાં આગળ એમને પોતાની છોકરીને જોવા દેવામાં ના પાડે છે. એ લોકો બહુ જ વિનંતી ને બધું કર્યા પછી એના મમ્મી પપ્પા ટેન્શનમાં ના આવ્યા પછી બહુ ત્યાં હોબાળોની શરૂઆત થાય છે. ત્યારે એમના જે પપ્પા છે છોકરીના, એમને લઈ જવામાં આવે છે કે છોકરીને તમે જોઈ શકો છો. ત્યાં આગળ એના પપ્પા જ્યારે છોકરીને જોવે છે ત્યારે ચોખ્ખું દેખાય છે કે છોકરીની હાલત ઉપરથી કે આ સુસાઇડ નથી, આ એક જાતનું મર્ડર છે. હવે જે પ્રિન્સિપાલ છે સંદીપ ઘોષ, એ ત્યાં આગળ એવું બયાન આપે છે કે રાતમાં છોકરીને એકલું સેમિનાર હોલમાં જવાની ક્યાં જરૂરત હતી. ત્યાં જ લોકો વધારે ભડકી ઉઠે છે. એમને પણ ખબર છે કે જે આ પ્રિન્સિપાલ છે એના કર્મો પણ જે ભૂતકાળમાં સારા નથી રહ્યા. એનું કારણ હું આગળ કહીશ. જે જગ્યાએ સેમિનાર હોલમાં ઘટના થઈ એની થોડીક નજીક રિનોવેશનનું કામ શરૂ થઈ જાય છે, જે સંદીપ ઘોષ કરીને જે પ્રિન્સિપાલ છે એ કરાવતો હોય છે. હવે લોકો આ જોઈને ભડકી ઉઠે છે. સોશિયલ મીડિયામાં ને બધામાં આ વાયરલ થાય છે કે ઘટના સ્થળ જ્યાં આવું થયું ત્યાં તમે આવું કેવી રીતે કરી શકો છો. જરૂરથી તમે આ બધું સંતાડવાની કંઈક ના કંઈક તમારું પ્રૂફ ત્યાં છે એ સંતાડવાની કોશિશ કરી રહ્યા છો. પ્રિન્સિપલ ઉપર બહુ જ દબાવ પડે છે, કારણ કે પ્રિન્સિપલની જે પાસ્ટની હિસ્ટ્રી છે એમાં એમ છે કે એ માણસ શરીરના જે ઓર્ગન્સ છે એ ઇલીગલી વેચતો હોય છે બીજા લોકોને. એમાં જે બાયો વેસ્ટ હોય છે એ બાયો વેસ્ટ જતો હોવો જોઈએ જે લેવા આવે એમને, પણ આ લોકો એ બાયો વેસ્ટનો
કમિશન ખાઈને બીજા લોકોને વેચે છે. આ એક જાતનું કૌભાંડ ચાલી રહ્યું છે. તો બહુ જ પ્રેશરમાં આવીને જે સંદીપ ઘોષ છે એ રિઝાઇન મૂકી દે છે. હવે જે રિઝાઇન મૂકે છે એ ગવર્મેન્ટ એક્સેપ્ટ કરતી નથી. કાં તો એ હા પાડી શકે ગવર્મેન્ટ કે રિઝાઇન એક્સેપ્ટેબલ, કાં તો ના પાડી શકે. પણ ગવર્મેન્ટે શું કર્યું, એમને પ્રમોશન આપી દીધું બીજી જગ્યાએ, મતલબ ટ્રાન્સફર કરી દીધું. પણ જે ટ્રાન્સફરની કોલેજ હતી એ આ કોલેજ કરતાં થોડીક વધારે સારી હતી. તો લોકોને લાગ્યું કે આ ટ્રાન્સફર તો દેખાતું નથી, આ તો સીધું પ્રમોશન છે. પ્રિન્સિપલ છે એની પૂછપરછ અત્યારે બહુ જ જોરોશોરોથી ચાલી રહી છે. હવે આવીએ જે આ મેન સસ્પેક્ટ છે સંજય રોય. તમને ખબર છે અમુક લોકો જે પોલીસમાં નથી હોતા પણ પોલીસની આજુબાજુ હોય તો એકદમ વટમાં ફરતા હોય છે. જે આ હતો એ સિવિક વોલન્ટિયર હતો સંજય રોય, અને આ બધાને એમ જણાવતો હતો કે જાણે એ કોલકાતા પોલીસમાં હશે, અને આ આજુબાજુ એવા ઠાઠમાઠમાં રહેતો હતો જાણે એ કોલકાતા પોલીસમાં છે. એને બાઇક ઉપર પણ પોલીસ લખાવી દીધેલું. હવે રાત્રે હોસ્પિટલની જે પાછળ દિવાલ છે એની પાછળ બેસીને આ અને હોસ્પિટલમાં જે બીજો એક કાઇન્ડ ઓફ સિક્યુરિટી ગાર્ડ છે એ બંને બેસીને દારૂ પીવે છે. દારૂ પીને બાઇકમાં લઈને એક ખરાબ કામ જે થતું હોય એ એરિયામાં જાય છે. હવે 2-3 જગ્યાએ જઈને દારૂ આવીને ફરીથી પીવે છે સંજય રોય, અને હોસ્પિટલમાં જઈને જાણે શિકાર હોતો હોય એ રીતનું એક રૂમમાં ફરે છે. દરેક રૂમમાં જે કેમેરા મૂકેલા છે ઉપર, એમાંથી સાફ પોલીસને દેખાય છે કે આ જાણે કોઈ છોકરીને યા કોઈ શિકારને શોધી રહ્યો હોય એ રીતનું આ ફરે છે. ફૂલ દારૂ પીધેલો છે અને બ્લૂટૂથના આ બાજુ ઇયરફોન ભરાયેલા છે. મોબાઈલમાં ગંદા વિડીયો એ પણ એને જોયેલા છે હિસ્ટ્રી પ્રમાણે પોલીસની. હવે જ્યારે સેમિનાર હોલમાં જાય છે ત્યારે જે આપણી બહેન છે એ સૂતેલી હોય છે, તો આ ડાયરેક્ટ જઈને એનું ગળું દબાવે છે. પછી જે પણ થાય છે બધું જ ઓનલાઈન અવેલેબલ છે. મારામાં ના એટલી હિંમત છે કે હું એ વસ્તુ કહી શકું તમને. હવે આ જે સંજય રોય છે એનું બેકગ્રાઉન્ડ છે જ પહેલાંથી એવું, કેમ કે એની 2 વાઇફ છે અને ડોમેસ્ટિક વાયલન્સમાં આના ઉપર કેસ પણ થયેલો છે. તો પણ સિવિક વોલન્ટિયરમાં આ કેમનો આવ્યો એ એક જાતનો પ્રશ્ન છે, કેમ કે સિવિક વોલન્ટિયરના નિયમ પ્રમાણે એનું બેકગ્રાઉન્ડ ચેક થવું જોઈએ. પણ આ ભાઈ ઓળખાણના લીધે ત્યાં આગળ લાગી ગયા. આ જે સંજય રોય છે એમની પોતાની મમ્મી, એની 2 બહેનો અને બાકીને બી આસપાસના જે એના સંબંધીઓ છે એ આને એક જાતનું કલંક કહે છે બહુ ટાઈમ પહેલાંથી, કેમ કે આનો સ્વભાવ જ એવો હતો. આ એની પત્નીને જે પેટમાં છોકરું હતું એને પણ મારી નાખી હતી આગળ. હોસ્પિટલમાં જ આની સાથે એવો બનાવ બનેલો કે આ ભાઈએ એક મહિલા અને એની છોકરી, એમને પૈસા નહોતા સારવાર કરવા માટે, તો આ ભાઈએ સારવાર માટે પૈસા પૂરા પાડ્યા. સંજય એટલા માટે પૈસા પૂરા પાડ્યા કેમ કે એને મહિલા ઉપર દાનત ખરાબ હતી. જ્યારે સારવાર થઈને એ મહિલા અને છોકરી તો ઘરે જતી રહી, પણ એ મહિલાને એ મેસેજ કરીને વારંવાર હેરાન કરતો હતો. ત્યાર પછી મહિલાએ પોલીસ કમ્પ્લેન કરી અને પછી એને હેરાન કરવાનું તો બંધ કરી દીધું. પણ આવા ઘણા એવા કિસ્સા છે સંજયના જીવનમાં આગળના. વધુ ડિટેલ તમને ઓનલાઈન મળી જશે. હું એટલી ડિટેલમાં જવા નથી માગતો, કેમ કે આજે જે વિડીયો બનાવવાનો મૂળ ઉદ્દેશ્ય છે એ છે કે આજે સંજય જેવા માણસો આપણી આજુબાજુ છે, એમને આપણે ઓળખીએ છીએ તો પણ કંઈ જ કરતા નથી, એ વિશે કંઈ એક્શન નથી લેતા. ઉદાહરણ આપું, તમને ખબર છે ને રસ્તા ઉપર જે છોકરીઓ જતી હોય છે એમને કેવી નજરથી જોવામાં આવે છે. દરેક છોકરીને ખબર છે કે મોટાભાગના જે છોકરા છે એમની નજર એમના કયા પાર્ટ ઉપર હોય છે. મોટાભાગના દરેક લોકોના મનમાં કામ વાસના એટલી ભરેલી હોય છે કે છોકરીઓને આંખોથી જ કુકર્મ કરી નાખે છે. આ જે ઘટના થઈ એ અચાનક નથી થઈ. એના મગજમાં કામ વાસના બહુ પહેલાંથી જ ભરેલી હતી અને એ બહુ સૂક્ષ્મ રીતે એના મગજમાં એક ક્રિયા ચાલુ થઈ રહેલી હતી. એનું જે બીજ છે એ રોપાઈ ગયું હતું તો જ એમનું ઝાડ બન્યું. આ અચાનક એને કંઈ જ નથી કર્યું. તો આવું કંઈક થતું હોય છે ત્યારે આપણા મનમાં જે રોષ હોય છે એ બહાર તો આવે છે કે જે આવું કરે છે એને ફાંસી આપો, એને બહુ ભૂંડામાં ભૂંડી સજા આપીએ આપણે. પણ એક વસ્તુ જોવાની ચૂકી જઈએ છીએ કે આવા માણસોની જે ફેક્ટરી છે એ આપણા સમાજમાં જ છે. આપણા આવા સમાજમાંથી જ આવા લોકો બહાર આવે છે અને આમાં કોઈ જ શક નથી કે આના જેવા અત્યારે સમાજમાં જીવી રહ્યા છે વગર કોઈના ખબર પડે. મોટાભાગના કેસ તો ફરિયાદ પોલીસમાં કરવામાં જ નથી આવતી અને મોટાભાગના જે આવી બળાત્કારના કેસ થાય છે એ પોતાના ઓળખીતાઓમાં જ થાય છે. કામવાસના એ માણસના જીવનમાં શું છે એ માણસને સમાજ શીખવાડતું નથી, કારણ કે સમાજને પોતાને જ નથી ખબર.
આપણા ત્યાં એક ઉંમર થાય ત્યારે છોકરાને લગ્ન કરાવવામાં આવી દે છે. એક જોક બી બનેલો છે, જે પિક્ચરમાં બી એક જોયું છે તમે, કે છોકરો એ ખરાબ વિડીયો જોતા પકડાઈ ગયો તો એના પપ્પાએ એના લગ્ન કરાવી દીધા. હવે આ રીતે તો લગ્ન થાય છે આપણા સમાજમાં. એ છોકરાના લગ્ન એટલા માટે થયા કેમ કે એ આવું કરતો હતો તો એના પપ્પાને લાગ્યું કે વધારે બગડી ના જાય, એના માટે એની કામ વાસના સીમિત રહે, એના માટે એને એક છોકરી બાંધી દઈએ. જે છોકરી જોડે એને બાંધ્યું હશે, હવે એ છોકરીને તો આ ઘટના કીધી નહીં હોય એમને, તો આ કામ વાસના માટે જ આપણને લગ્ન કરાવી દેવામાં આવે છે. આનાથી શું થાય છે, કામ વાસના સીમિત તો રહે છે પણ રહે છે. તો મેન જે મુદ્દો છે એ કામ વાસના શું છે એને જાણવાનો અને એને હટાવવાનો છે, પણ સમાજ એવું નથી કરતું. સમાજ કહે છે કે તમે કામ વાસના રાખો, સીમિત રાખો, અમે તમને પ્રોડક્ટ પ્રોવાઈડ કરી દઈએ છીએ. અગર આપણા સમાજના લોકો એટલા બુદ્ધિમાન હોત કે કામ વાસના છે શું એને શોધવાનું, એની સાચી દિશામાં ઉપયોગ કરવાનું, એની મૂળ પ્રકૃતિ, હું કોણ છું, આ બધી વાતો કરતું હોત તો કદાચ સમાજમાં આવા લોકો ફરતા ના હોત. આપણને કેવું શીખવાડવામાં આવે છે સમાજમાં કે હું છું, મારા પરિવારને ખુશ રાખો, આપણે મારા પરિવારને ખુશ રહેશે, બીજાને નહીં જોવાનું, આપણે આપણા પરિવારને ખુશ રાખવાનું. હવે બીજામાં કોઈ ગમે તેવો આડો અવડો ફરતો હોય કે જે આખા ગામના કુકર્મ કરતો હોય, એને દૂરથી લોકો કહે છે આ તો ખરાબ છે, અને ધ્યાન નહીં આપવાનું. હવે આવું કહીને આપણે પરવાનગી આપી દીધી એ માણસને કે એને મન ફાવે એ વસ્તુ એ કરી શકે છે. આપણે આપણી વાસના સાચવી લીધી, બીજાની એ આપણે નહીં જોવાની. હવે આ વસ્તુના કારણે દરેક માણસ એક જાતની વાસના અંદર લઈને ફરે છે કે ક્યારેક આવું કર્મ કરી પણ નાખે છે. સામાન્ય બે છોકરા છે, એ છોકરીઓ વિશે કેટલી ગંદી વાતો કરે છે એ આપણને લાગતું નહીં હોય. આપણને એમ કે આપણો છોકરો એકદમ સારો છે, સીધો છે, પણ આપણે એને વાસના માટે લગ્ન કરાવી દઈએ છીએ, પણ એનું વાસનાનું જ્ઞાન નથી આપતા. આ જે સંજય હતો એ આખા ગામમાં વટમાં ફરતો હતો, અને આપણા આજુબાજુ પણ આવા જોવા મળે છે કે કેટલા વટમાં ફરે છે વગર કંઈ કારણે. આ જમાનામાં ફેશન થઈ ગયું છે કે જેટલા તમે લુખ્ખેશ હશો એટલા જ તમે આમ છાતી ઊંચી કરીને તમને ફરવાનું લાયસન્સ મળી ગયું એમ. અત્યારે આપણી આજુબાજુ જે લુખ્ખાઓ છે એ ફૂલ છાતી ઊંચી કરીને ફરે છે, જાણે હું છું, હું કંઈક છું એવું માનીને. પણ એના જે કર્મો છે એ આજુબાજુ અગર એની સામે મૂકી દેવામાં આવે તો એને પોતાને જ શરમ આવશે. આ જે બહેન સાથે થયું એના જે આરોપીને સજા આપવી એ એનાથી પણ વધારે મહત્ત્વનું એ છે કે અત્યારે હાલ જે આવા પ્રોડક્શનમાં જે તૈયાર થઈ રહ્યા છે એમને કઈ રીતે રોકવા. અગર કોઈ થોડું પણ બુદ્ધિમાન હશે તો એ એમ કરશે કે આનું જડ મૂળ શું છે એ સમજશે, અને જડ મૂળ ઉપર પહોંચવાવાળા માણસને ઘણી બધી જવાબદારીઓ હાથમાં આવી જાય છે. હવે કોણ ઉઠાવે જવાબદારી? આપણે તો બસ ક્યારેક આવું થાય બળાત્કાર ત્યારે મીણબત્તી લઈને નીકળી પડવું એ જ આપણી જવાબદારી છે. બાકી આપણે તો પોતપોતાનું કરવાનું એવું શીખવાડે છે સમાજ. આપણે સારું કમાઓ, સારું ખાઓ, પોતપોતાનું સાચવી લો, ઘર પરિવારને સુખી રાખો. આ જ વસ્તુના કારણે કોઈ જવાબદારી નથી ઉઠાવતું કે જે આજુબાજુ જે આ બધું થઈ રહ્યું છે એનું કારણ એ પોતે પણ એટલું જ છે.